ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માય પટેલ કાજલ. આપણે જે પેપર 301 છે એનું યુનિટ 3 છે જનરલ ટોપિક્સ, બરાબર. એમાં આપણે જે પાર્ટ 9 લેક્ચર છે, બરાબર, એમાં આપણે કોરલ્સ અને કોરલ્સ ફોર્મેશનની વાત કરી, બરાબર. હવે આ લેક્ચરમાં આપણે વાત કરીશું કોરલ રીફ, બરાબર. કોરલ રીફ વિશે મેં તમને આગળ જ સમજાવ્યું કે કોને કોરલ રીફ કહેવું, બરાબર. કોરલ્સ રીફ એટલે કે જે કોરલ્સ હોય છે, બરાબર, જે કોરલ્સ એ બધી એકબીજા સાથે શું થાય છે, ફ્યુઝ એટલે કે જોડાઈ જાય છે અને એક મોટા ટાપુ જેવી રચના કરે છે, બરાબર. રીફ એટલે ટાપુ, તો એ ટાપુ જેવી રચના થાય છે એને શું કહેશું, કોરલ રીફ. અને આ કોરલ રીફ બનતા હજારો બિલિયન્સ વર્ષ લાગે છે, બરાબર. એકાદ વર્ષમાં કોરલ બની જતી નથી, પણ ઘણા બધા વર્ષો પછી આ કોરલ રીફ નિર્માણ પામતા હોય છે. કેમ? કારણ કે ઘણી બધી, કારણ કે તમને બધાને જ ખબર છે કે રીફ એટલે કે ટાપુ બહુ જ મોટા હોય, બરાબર, અને એ કોઈ એકાદ બે વર્ષમાં બની જતા હોતા નથી. આના માટે ઘણા વર્ષો લાગતા હોય છે. અને કઈ રીતે બને છે? તો આ જે કોરલ્સ હોય છે, બરાબર, આ ઘણી બધી કોરલ્સ, બરાબર, એ એકબીજા સાથે શું થાય છે, જોડાઈ જાય છે અથવા ફ્યુઝ થઈ જાય છે અને પછી એક ટાપુ બનાવે છે, બરાબર. તો અહીંયા આપણે આ લેક્ચરમાં જોઈશું કઈ કઈ કોરલ રીફ આવેલી છે, બરાબર. મોસ્ટ ઓફ ઓસ્ટ્રેલિયા ખંડ છે ત્યાં કોરલ રીફ આવેલી છે. અને આ કોરલ રીફમાં પ્રકાર જોઈશું. કેટલા પ્રકાર છે? તો 3 પ્રકાર છે, બરાબર. ફ્રિંગિંગ, પછી બેરિયર અને એટોલ કોરલ રીફ, આ 3 પ્રકાર છે, બરાબર. એમાં કોરલ રીફમાં જે ટાપુ છે, કોરલનો ટાપુ, એ સમુદ્ર હોય છે એના કિનારાથી કેટલા મીટરના અંતરે જોવા મળે છે, બરાબર. પ્લસ એમાં લઘુન વિસ્તાર કેટલો જોવા મળે છે, પછી એમાં કયા કયા સજીવો એના સાથે, મતલબ આ લઘુન વિસ્તારમાં કયા કયા સજીવો રહી શકતા હોય છે, એના વિશે આપણે વાત કરશું, બરાબર. એટલે આ જે કોરલ રીફ વિશે એનું ભૌગોલિક વિસ્તાર વિશે આપણે જોવાનું છે, બરાબર, કે કયા એરિયામાં આવેલું છે, કેટલાક સમુદ્રથી કેટલા અંતર, કિનારાથી કેટલા અંતરે આવેલું છે, એની વાત કરીએ. ઓકે. પ્રવાળ ટાપુ અથવા કોરલ રીફ, બરાબર. ખાસ કરીને દરિયામાં પરવાળા દ્વારા જે રહેઠાણો કુદરતી રીતે રચાય છે તેને શું કહેવાય છે? પ્રવાળ ટાપુઓ અથવા કોરલ રીફ, બરાબર. ઓસ્ટ્રેલિયા ખંડ આવો એક કોરલ રીફ ધરાવતો ટાપુ છે. પ્રવાળ વસાહતો છીછરા, સ્વચ્છ, વધુ ઓક્સિજન ધરાવતા પાણીમાં વધુ વિકસે છે. કેમ? કારણ કે તમને આગળના જ લેક્ચરમાં આપણે વાત કરી કે પ્રવાળ, આ રીફ છે, જે કોરલ રીફનું નિર્માણ કોણ કરે છે? સ્ટોની કોરલ, બરાબર, હાર્ડ કોરલ. અને એ હાર્ડ કોરલ એ એક લીલ છે, બરાબર, એ લીલ સાથે શું કરે છે? સહજીવન જીવે છે, એક્ઝોઝેન્થુઆ, બરાબર. અને આ એના સાથે શું જીવે છે? સહજીવન. અને એ શું છે? લીલ છે, ને લીલને પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવે છે. એટલે એ એવા એરિયામાં વિકસશે કે જ્યાંને પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળે, પૂરતા પ્રમાણમાં ક્ષારો મળી રહે, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે, બરાબર. તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે પ્રવાળ વસાહતો છીછરા, બરાબર, સ્વચ્છ અને વધુ ઓક્સિજન ધરાવતા પાણીમાં વિકાસ પામે છે. આવી વસાહતો સામાન્ય રીતે ઉષ્ણકટિબંધમાં અને સમશીતોષ્ણ વિકાસ પામે છે, બરાબર. કોરલ રીફ મુખ્યત્વે વધુ તાપમાન ધરાવતા પાણી હોય તેવા પ્રદેશમાં વધુ જોવા મળે, કે જ્યાં તાપમાન વધુ, કારણ કે આગળ જ આપણે વાત કરી કે 25 to 30 ડિગ્રી જેટલું એનું તાપમાન જોઈએ છે, બરાબર. કેટલીક વસાહતો એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોને 2 ભાગમાં વહેંચે છે, કારણ કે તમને ખબર છે ટાપુ એ બહુ મોટો વિસ્તાર હોય છે, બરાબર. અને આ કોરલના ટાપુ બનતા હોય છે એ ઘણીવાર 2 એરિયાને અલગ પણ પાડતા હોય છે, બરાબર. ફર્સ્ટ, કેરેલિયન સમુદ્રની આસપાસના વિસ્તારમાં ફ્લોરિડા, બર્માડા અને વેસ્ટ ઇન્ડિઝ જેવા ટાપુઓનો સમાવેશ થાય છે, જ્યારે બીજા વિસ્તારમાં આફ્રિકાના આસપાસના ટાપુઓનો સમાવેશ થાય છે. બીજું છે ઇન્ડો પેસિફિક પ્રદેશમાં આફ્રિકાનો પૂર્વ કિનારો, એટલે કે માડાગાસ્કર, મલાયા, ફિલિપાઇન્સ, હવાઈ જેવા પેસિફિક ટાપુઓનો સમાવેશ થાય. બધા ટાપુઓની વાત કરી છે.
એમાં કઈ રીતે વસાહત જોવા એટલે કઈ રીતે કોરલ્સના રીફ જોવા મળે છે. તો વસાહતી પ્રવાળની જાતોની વહેંચણી સામાન્ય રીતે ઊભી હોય છે, એટલે શું હોય છે વેન્ટ્રિકલ, બરાબર, જેને શું કહેવાય છે વેન્ટ્રિકલ ગોઠવણી કહે છે. તે સામાન્ય રીતે સમુદ્રની સપાટીથી 60 મીટર ઊંડાઈ સુધી વિસ્તરેલી હોય છે. એટલે શું કીધું છે કે જે પ્રવાળની વસાહતોની જાતિઓની એનું વહેંચણી કઈ રીતે હોય છે વેન્ટ્રિકલ, એટલે કે આયામ ઊભી હોય છે, બરાબર. એટલે કે જેને વધારે પ્રકાશ જોઈએ સૌથી ઉપર હોય, એનાથી થોડો ઓછો જોઈએ મિડલમાં હોય, અને જેને સૌથી ઓછો પ્રકાશ જોઈએ નીચે હોય, બરાબર. અને આ કેટલા એરિયામાં વિકસેલી હોય છે, તો કિનારાથી 60 મીટર ઊંડાઈ સુધી વિસ્તરેલી હોય છે. પ્રવાળ વસાહતો એ સમુદ્રમાં લગભગ ઘણી બધી જગ્યાએ પોતાનું સ્થાન જમાવી રાખ્યું છે. જે વસાહતોથી બનતા કોરલ રીફ એ દરિયાઈ પર્વત છે. હવે મેં પહેલાં જ વાત કરી કે જે કોરલ્સ છે એ પથ્થર જેવી રચના છે, બરાબર, તમે બધાએ જોઈ જ હશે. એ પથ્થર જેવી રચના છે. તો એ બધા પથ્થરો, કોરલ રીફ એટલે બધા પથ્થરો ભેગા થઈને પહાડ જેવી રચના કરતા હોય છે, બરાબર. ઓકે, એને શું કહેવાય છે દરિયાઈ પર્વતો પણ કહેવાય છે. પ્રવાળ ટાપુઓ ઘણા પ્રકારના જોવા મળે છે, જે તેના નિર્માણને આધારે શું કરવામાં આવે છે એના પ્રકાર પાડવામાં આવે કે આ પ્રવાળ ટાપુ કઈ રીતે નિર્માણ પામ્યું છે, એમાં કયું શું જોવા મળે છે, લગુન્સ કેટલા પ્રમાણમાં જોવા મળે છે, બરાબર, એના આધારે એના પ્રકાર પાડ્યા છે. તો પહેલું છે ફ્રિંગિંગ ટાપુ, એના પછી છે બેરિયર ટાપુ, અને થર્ડ છે એટોલ ટાપુ, બરાબર. તો આપણે પહેલું જોઈએ ફ્રિંગિંગ રીફ, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો આખું ફ્રિંગિંગ રીફની સ્ટ્રક્ચર આપેલું છે કે કઈ રીતે હોય છે, બરાબર. હવે જે આ વ્હાઇટ છે બ્લેન્ક ભાગ એ શું છે ફ્રિંગિંગ રીફ, એ રીફનો એરિયા છે, બરાબર. હવે અહીંયા છે વચ્ચે છે તમે જોઈ શકો છો વચ્ચે બ્લેક કલરનું એ ટાપુ છે, બરાબર. અને એની આજુબાજુ અહીંયા તમે જોઈ શકો છો બ્લેક લાઇન આપી છે કોર્નર, એ શું છે લગુન્સ છે. લગુન કોને કહેવાય કે જે ટાપુ અને આ જે રીફ હોય છે, બરાબર, ફ્રિંગિંગ રીફ, એની વચ્ચે જે એરિયા જોવા મળે છે બંનેને છૂટો પાડતો એરિયા તમે જોઈ શકો છો. અહીંયા ટાપુ અને બંનેને છૂટો પાડતો એક એરિયા છે, બરાબર. તો આ એરિયા એને શું કહેવાય છે લગુન. અને આ લગુનમાં ઘણીવાર હાઈ ટાઈડ લો ટાઈડ એટલે કે ભરતી ઓટ હોય છે ત્યારે એમાં પાણી ભરાતું હોય છે, એટલે ખાડા જેવી રચના હોય છે, અને એ એરિયામાં પાણી ભરાતું હોય છે, અને એ પાણીના કારણે ઘણા દરિયાઈ જીવો એમાં વસતા હોય છે, બરાબર. ઓકે, તો આ શું છે ફ્રિંગિંગ રીફ, એનું સ્ટ્રક્ચર આપેલું છે, બરાબર. આ પ્રકારની પ્રવાળની વસાહતો છીછરા સમુદ્ર કિનારે વિકાસ પામતી હોય છે, બરાબર. આવી વસાહતો સમુદ્ર કિનારેથી શરૂ થઈ લગભગ 1.5 કિલોમીટર સુધી લંબાયેલી હોય છે, બરાબર. એટલે કે પહેલાંથી જ કીધું છે કે તે છીછરા સમુદ્રમાં વિકાસ પામતી હોય છે. આ વસાહત જ્વાળામુખીના ટાપુ ખંડોના કેટલાક ટુકડાઓમાં વિકાસ પામતી જોવા મળે છે. જ્વાળામુખીમાંથી બનેલી હોવાને લીધે આ વસાહતને શું કહેવાય છે ફ્રિંગિંગ રીફ, બરાબર. દરિયા કિનારાથી નજીક 1.5 કિમી વિસ્તારમાં હોવાથી પોષણ ઘટકોનું પ્રમાણ શું છે સવિશેષ જોવા મળે છે, બરાબર. દરિયા કિનારાથી નજીક હોવાથી ત્યાં પોષક ઘટકોનું પ્રમાણ શું જોવા મળે છે વધુ જોવા મળે છે. ખોરાક વધુ જોવા મળે તેથી સૌથી તેને શું કહેવાય છે એક્ટિવ ઝોન કહેવાય, બરાબર. કારણ કે ત્યાં ખોરાક વધુ હોય તો ત્યાં ઘણા બધા પ્રાણીઓ એનિમલ્સ ત્યાં શું છે વસી શકે છે, અથવા બરાબર. તો એને શું કહેવાય છે એક્ટિવ ઝોન એટલે પ્રદેશ. આથી કોરલ વધુમાં વધુ વિકાસ પામે છે. આ પ્રકારની વસાહતોની વૃદ્ધિ સમુદ્રની સપાટીમાં થાય છે, જેમાં વસાહતના તેમજ અન્ય સમુદાયના પ્રાણીઓની વસાહતો આવેલી હોય છે. ઓકે, એટલે કે વસાહત તેમજ અન્ય સમુદાય એટલે કે કોઈ પણ જે નાના નાના ઇનવર્ટિબ્રેટ્સ હોય છે અથવા વર્ટિબ્રેટ્સ એ સજીવો પણ ત્યાં જોવા મળતા હોય છે. આ રીફની મધ્યમાં ટાપુ આવેલો હોય છે જે સપાટ અને ઢોળાવવાળો એમ બે પ્રદેશ ધરાવે છે. અહીંયા તમે જોઈ શકો છો આ શું છે ટાપુ, બરાબર, એની મધ્યમાં. ઓકે, અહીંયા બેરિયરમાં બતાવ્યું છે પણ મેં આગળ તમને બતાવ્યું ફ્રિંગિંગમાં એમાં પણ મધ્યમાં ટાપુ હતું, બરાબર. ઓકે,
આવા ટાપુની આસપાસના વિસ્તારમાં એટલે કે રીફ અને આઇસલેન્ડ વચ્ચે કેટલીક જગ્યા જોવા મળે છે. મેં પહેલાં જ કીધું કે રીફ અને જે ટાપુ છે એની વચ્ચે કેટલીક જગ્યા જોવા મળે છે, બરાબર. એને શું કીધું છે? લગૂન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જગ્યાનો અવકાશ કેટલો હોય છે? લગભગ 50 થી 100 મીટર જેટલો હોય છે, બરાબર. એને શું કહેવાય છે? લગૂન. અને આ લગૂનમાં ભરતી ઓટનું પાણી શું થાય છે? ભરાય છે, બરાબર. કેટલીક જગ્યાએ લગૂનનો વિકાસ પૂરો થયેલ હોતો નથી, તેથી તેને કેનાલ કે ફ્લેટ કહે છે, બરાબર. કેટલીક વખત કેટલાક ટાપુમાં લગૂનનો પ્રોપર વિકાસ હોતો નથી, તો એને શું કહેવાય છે? કેનાલ જેવી રચના જોવા મળે છે. જે આગળ આપણે જે એટોલ રીફ જોઈશું એમાં તમને ખબર પડશે, કેમ કે એમાં લગૂન એ સંપૂર્ણ હોતો નથી. અહીંયા તમે જોઈ શકો છો આગળ કે અહીંયા આ જે લગૂન છે એ કમ્પ્લીટ છે, પણ એટોલમાં લગૂન વચ્ચે વચ્ચેથી તૂટેલો હોય છે, બરાબર. તો એ કેનાલ જેવી રચના કરે છે. ઓકે. જેમાં કોરલ સેન્ડ, મડ એનિમલ એટલે કે ટ્યુબવાળા એનિમલ્સ એટલે કે જે ટ્યુબ બનાવીને રહેતા હોય એવા એનિમલ્સ, બરાબર, કોરલ્સ વગેરે મળે છે. અને આ પ્રદેશ પ્રમાણમાં સાંકડો હોવાથી વહાણવટી માટે યોગ્ય હોતો નથી. એટલે કે લગૂન પ્રદેશ છે, બરાબર, ત્યાં વિવિધ એનિમલ્સ તો ત્યાં રહે છે, એકદમ નાના એનિમલ્સ, બરાબર, ઇન્વર્ટિબ્રેટ. પણ અહીંયા સાંકડો એકદમ આ જે વિસ્તાર છે એકદમ સાંકડો છે કે જેથી તમે બોટિંગ કરી શકો નહીં. એટલે કે કોઈ પણ જે ફિશિંગ કરતા હોય છે જે માછીમારો, તો એ તમે કરી શકો નહીં, કારણ કે સાંકડો વિસ્તાર છે, બરાબર. હવે સેકન્ડ ટાપુ છે બેરિયર ટાપુ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો બેરિયરનું પણ સ્ટ્રક્ચર આપેલું છે. તો અહીંયા તમે જુઓ, અહીંયા જે છે ટાપુ છે બેરિયર ટાપુ, બેરિયર રીફ, બરાબર. અહીંયા છે ટાપુ, અને તમે અહીંયા જોઈ શકો છો લગૂન વિસ્તાર બહુ મોટો છે. કોની સાપેક્ષમાં? ફ્રિંગિંગ રીફની સાપેક્ષમાં. જે આગળ આપણે જે જોયું ટાપુ એના કરતાં અહીંયા લગૂનનો વિસ્તાર શું છે? મોટો છે. જો લગૂનનો વિસ્તાર મોટો હશે ત્યાં વધારે પાણી ભરાશે, તો ત્યાં મોટા મોટા એનિમલ્સ પણ ત્યાં વસવાટ કરતા હોય છે, બરાબર. ઓકે. આ પ્રકારની પ્રવાળ વસાહતમાં પણ ફ્રિંગિંગ રીફની જેવી જ રચના જોવા મળે છે, જે સમુદ્ર કિનારીને સમાંતર હોય છે. ફ્રિંગિંગ રીફની સરખામણીમાં આ રીફ સમુદ્રમાં કિનારીની અંદર થોડી દૂર આવેલી હોય છે, બરાબર. આથી સમુદ્રની કિનારી અને ટાપુ વચ્ચેનું અંતર ફ્રિંગિંગ રીફની સરખામણીમાં થોડું શું હોય છે? વધારે. પેલું શું હતું? જે ફ્રિંગિંગ રીફ છે એ સમુદ્રની કિનારેથી લગભગ 1.5 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવેલું હોય છે, પણ આ જે છે બેરિયર ટાપુ એ ફ્રિંગિંગ રીફની સરખામણીમાં થોડે દૂર આવેલા છે, બરાબર. ઓકે. કેનાલ 1.5 થી 10 કિમી જેટલા જેટલું ફેલાયેલું હોય છે, બરાબર. જેને શું કહેવાય છે? લગૂન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શું છે? લગૂન કેટલું ફેલાયેલું છે? 1.5 કિલોમીટરથી 10 કિલોમીટર જેટલા અંતરનું હોય છે. આગળ શું હતું? 50 થી 100 મીટરના અંતરમાં જ લગૂન હતું. અહીંયા વધારે છે એનો એરિયા, બરાબર. આ વિસ્તાર વહાણવટી માટે અગત્યનું છે, કારણ કે અહીંયા વિસ્તાર મોટો છે તો તમે વહાણવટી કરી શકો છો, બરાબર, નેવિગેશન કરી શકો છો. લગૂનની મધ્યમાં ટાપુ આવેલો હોય છે. અહીં પાણીની અવરજવર ઓછી થાય છે. તેમાં નાના નાના કદના પ્રાણીથી માંડી મધ્યમ કક્ષના શાર્ક જેવા પ્રાણીઓ પણ રહે છે, બરાબર. ઓકે. દુનિયાની મોટામાં મોટી બેરિયર રીફ ઓસ્ટ્રેલિયામાં આવેલી છે, બરાબર. એટલે કે જે આખા વર્લ્ડમાં જે મોટામાં મોટી બેરિયર રીફ છે ક્યાં આવેલી છે? ઓસ્ટ્રેલિયામાં. જેને ગ્રેટ બેરિયર રીફ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વાર એક્ઝામમાં પૂછી શકે કે ગ્રેટ બેરિયર રીફ ક્યાં આવેલી છે? તો ઓસ્ટ્રેલિયામાં, બરાબર. જેની વસાહતનો વિસ્તાર 2000 કિલોમીટર જેટલો લાંબો છે અને ઊંડાઈ 10 થી 50 ફેથોમ જેટલી હોય છે. અને આ રીફમાં લગભગ બધા જ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે, એટલે કે વર્ટિબ્રેટ પણ જોવા મળે છે અને ઇનવર્ટિબ્રેટ પણ જોવા મળે છે, બરાબર. કારણ કે અહીંયા જે વિસ્તાર છે લગૂન્સનો એ મોટો હોય છે. ઓકે. એના પછી થર્ડ ટાપુ છે એટોલ ટાપુ, બરાબર. આપણે 2 ટાપુની વાત કરી, હવે એટોલ ટાપુની વાત કરીએ. તો તમે અહીંયા એટોલ ટાપુમાં પણ સ્ટ્રક્ચર જોઈ શકો છો કેવું છે. અહીંયા જે લગૂન છે, બરાબર, એની આજુબાજુ જે એટોલ ટાપુ છે
એ સંપૂર્ણ નથી, તમે અહીંયા જોઈ શકો છો તૂટેલો છે, બરાબર. તો અહીંયા તમને કેનાલ જેવી રચના જોવા મળશે. ઓકે, એટોલ રીફને કોરલ આઇસલેન્ડ પણ કહેવામાં આવે છે, આઇલેન્ડ, બરાબર. કોરલ આઇલેન્ડ પણ કહેવામાં આવે છે. આ રીફમાં મોટા ભાગે લગૂન પ્રદેશ જોવા મળે છે, તેથી તેને લગૂન આઇલેન્ડ પણ કહેવાય છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા લગૂન વિસ્તાર બહુ મોટો છે, બરાબર. તો આને શું કહેવાય છે? ઘણીવાર એટોલ રીફ પણ એટોલ રીફની જગ્યાએ શું કહે છે? લગૂન આઇલેન્ડ, બરાબર. ઓકે, આ પ્રકારની પ્રવાળની રચના સમુદ્રમાં હજારો કિલોમીટર અંતર સુધી પથરાયેલી હોય છે. ઓકે, આ રીફ કિનારાની અંદર લાંબા અંતરે જોવા મળે છે, એટલે કે આ કિનારાથી બહુ જ ઊંડે જોવા મળે છે, જેનો આકાર ગોળ કે ગોળાની નાળ જેવો હોય છે, બરાબર. ગોળાની નાળ જેવો હોય છે. આ પ્રકારના રીફ ટાપુથી બંધ ન થતાં લગૂનથી બંધ થયેલો હોય છે, એટલે કે અહીંયા ટાપુથી બંધ થયેલો હોતો નથી વિસ્તાર, જે એટોલ રીફ છે, પણ શાનાથી બંધ થયેલો છે? લગૂનથી. તમે જોઈ શકો છો અહીંયા મધ્યમાં લગૂન જોવા મળે છે. ઓકે, એટલે અહીં ટાપુની શું છે? ગેરહાજરી જોવા મળતી હોવાથી વિવિધ સપાટી વિવિધ જગ્યાએથી તૂટેલી હોય છે. જોઈ શકો છો અહીંયા ક્યાંય તમને ટાપુ જેવી રચના દેખાતી નથી, અને જોઈ શકો છો અહીંયા બધેથી સપાટી શું છે? તૂટેલી. તો કેનાલ જેવી રચના જોવા મળે છે, જેને કારણે કેનાલ જેવો વિસ્તાર રચાય છે. આવી કેનાલો લગૂન અને સમુદ્રમાં વચ્ચે પાણીની શું કહે છે? અવર જવરમાં મદદ થઈ શકે છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સ્પેસ જોવા મળે છે, બરાબર. તો જેના કારણે આ દરિયો છે, બરાબર, તો એ સમુદ્રમાંથી પાણી લગૂનમાં એનું શું થાય છે? ઇઝીલી અવર જવર થતી હોય છે. ઓકે, આ રીફ સમુદ્રમાં ઊંડે ગોળાકાર આવેલી છે, જેની સપાટી પર લગૂનમાંથી નીકળતી કેનાલો દેખાય છે. જ્યારે ઊભા છેદમાં જોતા મોટા વિસ્તાર સુધી વિસ્તરેલા લગૂનનો વિસ્તાર જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો ઊભો છેદ, બરાબર, જેમાં સમુદ્રનું પાણી ભરાયેલું હોય છે, જ્યારે લગૂનની બંને બાજુએ એટોલ રીફની રચના જોવા મળે છે. અહીંયા સમુદ્રનું પાણી હોય છે અને બંને બાજુએ શું હોય છે? એટોલ રીફનો વિસ્તાર જોવા મળે છે. ઓકે, આ વિસ્તારમાં નેવિગેશન થઈ શકતું નથી, કારણ કે ટાપુ સમુદ્રની અંદર ડૂબેલો હોય છે, જેથી સ્ટીમરને ટાપુ દેખાય નહીં, તેથી ટકરાવાની શક્યતા રહેતી હોય છે, બરાબર. આ પ્રકારની રીફ મોટા ભાગના પેસિફિક સમુદ્રમાં જોવા મળે છે. જે એટોલ રીફ છે, ક્યાં જોવા મળે છે? પેસિફિક સમુદ્રમાં, કારણ કે અહીંયા તમે વચ્ચે જે ટાપુ હોય છે સ્પષ્ટ દેખાતું નથી, કારણ કે એ સમુદ્રમાં ડૂબેલો હોય છે, અને જો તમે નેવિગેશન કરો તો બોટમાં અથવા સ્ટીમરમાં એક ક્લિયર દેખાતું નથી, તો અથડાઈ પણ જતું હોય છે, બરાબર. તમને ખબર હોય તો જે કોઈ ઘણીવાર સ્ટીમરો છે એ અથડાતી હોય છે દરિયામાં, કોઈ એવા પથ્થર જોડે, કોઈ બરફના, તો આ શું હોય છે? જે પથ્થર જોડે અથડાતી હોય ઘણીવાર, તો એ શું હોય છે? કોરલનું બનેલું. ઘણીવાર કોરલના બહુ મોટા પથ્થરો બનતા હોય છે, બરાબર, અને જે ઘણીવાર નડતર રૂપ સાબિત થતા હોય છે. ઓકે, હવે આ જે કોરલ રીફ જે ઉત્પન્ન થયા ને, એના વિશે અમુક વૈજ્ઞાનિકોએ પોતાના મંતવ્ય રજૂ કર્યા છે, બરાબર. તો એ જોઈએ. તો કોરલ રીફની ઉત્પત્તિ વિશેના સિદ્ધાંતો, કે જે અમુક વૈજ્ઞાનિકોએ પોતાના દ્રષ્ટાંત પ્રમાણેના સિદ્ધાંતો આપેલા છે. તો ફર્સ્ટ છે સબસિડન્સ થિયરી. ઓકે, અને આ સિદ્ધાંત ડાર્વિને 1831માં આપ્યો. તેણે જણાવ્યું કે સૌ પ્રથમ કોરલ રીફની શરૂઆત આઇલેન્ડની ઉપરની બાજુ થઈ, જેને ફ્રિંગિંગ રીફ તરીકે ઓળખાય છે, તેમાંથી બેરિયર અને એટોલ રીફ ઉત્પન્ન થયા. એટલે શું કહે છે ડાર્વિન? કે સૌ પ્રથમ ફ્રિંગિંગ રીફ ઉત્પન્ન થયું, અને એમાંથી બેરિયર રીફ, અને એમાંથી એટોલ રીફ ઉત્પન્ન થયું, બરાબર. એની પછી છે એની પછી સેકન્ડ છે ગ્લેશિયલ કંટ્રોલ થિયરી, બરાબર. તો એ કોણે આપ્યું? ડેલી નામના વૈજ્ઞાનિકે આ થિયરી આપી. તેના કહેવા મુજબ તાપમાનમાં ઘટાડો થતાં, એટલે કે તાપમાનમાં ઘટાડો એટલે જ્યારે એકદમ લો ટેમ્પરેચર થઈ જાય છે, થતાં સમુદ્રનું પાણી ધ્રુવીય પ્રદેશમાં બરફમાં ફેરવાયું. એટલે કે જે સમુદ્રનું પાણી છે એ ધ્રુવીય તરફના જે પ્રદેશ છે ત્યાં બરફમાં ફેરવાયું, બરાબર, જેથી સમુદ્રની સપાટી નીચી આવી ગઈ. હવે
તાપમાનમાં વધારો થતાં બરફ હવે શું થશે, ઓગળવા લાગ્યો, બરાબર, જેને કારણે હાઇડ્રોજન સક્રિય બન્યું છે, બરાબર, અને શું કીધું છે એ વિકાસ પામીને તેથી શું થાય છે, ફરીથી રીફ બને છે. ઓકે, અને આમ બરફ અને અનુક્રમે તાપમાન પ્રાપ્ત થતાં રીફ બને, જે ગ્લેશિયલ કંટ્રોલ થિયરી છે. એટલે શું થાય છે અહીંયા, શું કહેવા માંગે છે ગ્લેશિયલ થિયરી, કે જ્યારે તાપમાનમાં ઘટાડો થઈ જાય છે, બરાબર, તો ધ્રુવીય પ્રદેશ તરફનું જે પાણી છે એ બરફમાં ફેરવાઈ જાય છે, બરાબર. જેવું તાપમાનમાં વધારો થાય છે કે બરફ ઓગળી જાય છે અને એ વખતે રીફ બને છે, બરાબર. તો કે આ ગ્લેશિયલ એટલે કે જ્યાં તાપમાનમાં વધારો ઘટાડો છે એના કારણે બરફ અને રીફ બનતા જાય છે. ઓકે, ઉપરના વાદ મુજબ આવી પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. એક વર્ષમાં 10 થી 200 મિલીમીટર એક રીફ આગળ વધે છે અને આ રીફને બનતા 15,000 થી 30,000 વર્ષ લાગે છે, બરાબર. જે ગ્લેશિયર્સ થિયરીને આધારે જો બનતું હોય તો એમને કીધું છે કે ખાલી 10 થી 200 મિલીમીટર જેટલો ભાગ પણ બનવો હોય ને એ એક વર્ષમાં બનતું હોય છે, બરાબર. હવે તમે વિચારી શકો છો કે રીફ બહુ મોટા હોય છે, તો આ રીફ બનવા માટે 15,000 વર્ષથી 30,000 વર્ષ જેટલો સમય લાગતો હોય છે, બરાબર. હવે આપણને થાય કોરલ રીફ તો બની ગયા, પણ એની આર્થિક ઉપયોગિતા શું, એ આપણને કઈ રીતે ઉપયોગી નીવડે, બરાબર. ઓકે, તો એ જોઈએ. કોરલ રીફની આર્થિક અગત્યતા નીચે મુજબ છે. તો કોરલના વિવિધ રંગીન ભાગો આર્થિક રીતે ઘણા જ ઉપયોગી છે. મેં પહેલાં જ કીધું કે કોરલ્સ છે એ અલગ અલગ કલરની હોય છે, બરાબર. યલો, ગ્રીન, વ્હાઇટ, અલગ અલગ કલરની કોરલ્સ હોય છે, જેના વડે વિવિધ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે. પથ્થરોના બાંધકામમાં ઉપયોગી થાય છે, બરાબર. કોરલ જળકૃત ખડકોની બનેલી હોવાથી ઓઇલ ઇન્ડસ્ટ્રી માટે પણ ઉપયોગી છે, બરાબર. એમાંથી ઓઇલ એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. પાઇપ કોરલ જેવી કોરલનો ઔષધીય રીતે ઉપયોગ થાય છે, બરાબર. મેડિસિનમાં પણ ઘણીવાર કોરલ્સનો ઉપયોગ થતો હોય છે. કોરલ રીફ સમુદ્ર કિનારાને ઘસડાથી અટકાવીને રક્ષણ પૂરું પાડે છે. ઘણીવાર જે કોરલના મોટા તમે દરિયા કિનારે પથ્થર જોયા હોય, બરાબર, ઘણીવાર તમે જોયા હશે દરિયા કિનારે મોટા કોરલ્સના પથ્થર હોય છે, બરાબર. અને આ જે કોરલ્સના પથ્થર હોય છે એ શું કરે છે કે જ્યારે ભરતી અથવા ઓટ આવે છે, જ્યારે ભરતી વખતે જ્યારે પાણી અથડાય છે, બરાબર, તો એ વખતે ધોવાણ થતું અટકાવે છે. કેમ? કારણ કે રીફ સાથે એના મોજા અથડાશે તો એનું પ્રેશર શું થશે, એકદમ ઓછું કરી નાખે છે, જેનાથી ઘર્ષણ ઓછું થતું હોય છે, બરાબર. રાતા પરવાળા એટલે કે રેડ કોરલનો આયુર્વેદિક દવા તરીકે ઉપયોગ થાય છે. ચીન એ ભારતમાં છુપાઈને રહેનારા પ્રાણીઓ જેવા કે કરચલા, દરિયાઈ સાપ વગેરે માટે નિવાસસ્થાન પૂરું પાડે છે. મોટા કદની રીફ મનુષ્યના વસવાટ માટે પણ અનુકૂળ હોય છે, બરાબર. એ મોટા કદની હોય ઘણીવાર, તો એ રીફમાં ઘણીવાર ગુફા જેવું બની અને મનુષ્યનું વસવાટ પણ પૂરું પાડતું હોય છે. કોરીના ધંધા માટે પણ ઉપયોગી છે. પ્લસ તેમાંથી સિમેન્ટ, CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમ કાર્બોનેટ MgCO3 પણ બનાવી શકાય છે, બરાબર. તો આ શું છે, કોરલ રીફની અગત્યતા. તમને કોઈ વાર એક્ઝામમાં પૂછે કે કોરલ રીફ એટલે કે પ્રવાળ ટાપુઓ સમજાવો, તો તમારે 3 ટાપુઓ સમજાવવાના, બરાબર. પણ જો વધારે માર્ક્સનો ક્વેશ્ચન હોય તો એમાં તમારે એની અગત્યતા પણ એડ કરવાની, બરાબર. અથવા કોઈ વાર 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં તમને એ પણ ક્વેશ્ચન પૂછી શકે કે કોરલ રીફની અગત્યતા વાળા, બરાબર. તો આ જે અલગ અલગ જે એની અગત્યતાઓ છે, બરાબર, એ લખવાની. ઓકે, બહુ ઇઝી છે અને આવડી જશે. ઓકે, અને બસ રીફ છે એના જે ટાપુના અલગ અલગ જે પ્રકાર છે એ કઈ રીતે ઉત્પન્ન થયા છે એ જો લખવાનું છે. એક સમુદ્ર કિનારેથી કેટલા દૂર સુધી ફેલાયેલા છે એ લખવાનું છે. એમાં લઘુન વિસ્તાર કયામાં મોટો છે, લઘુન વિસ્તારનો એરિયા કેટલો છે એ લખવાનું છે, બરાબર. શામાં ટાપુ હાજર છે, શામાં ગેરહાજર છે, કયામાં, બરાબર. એના પછી આ લઘુન વિસ્તારમાં કયા કયા એનિમલ્સ રહે છે એના વિશે લખવાનું છે, બરાબર. અને આ જે રીફ છે એ કયા પ્રદેશમાં આવેલું છે એટલું જ લખવાનું છે, બરાબર. ઇઝી છે. ઓકે,
અહીંયા આપણું યુનિટ 3 છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર. હવે બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.